ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના પીથાપુર ગામે કરંટ લાગવાથી 18 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનથી આવેલો યુવાન પીથાપુર ગામમાં આઈસ્ક્રીમનો ધંધો કરતો હતો। સવારે યુવાન પોતાની આઈસ્ક્રીમની ગાડીમાં મૂકેલા ફ્રીઝરમાં બદામ શેક સહિતનો સામાન ગોઠવી રહ્યો હતો। તે દરમિયાન કોઈ કારણોસર ગાડીમાં કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા યુવાન ચીસ પાડી નીચે ઢળી પડ્યો। યુવાનની ચીસ સાંભળતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી હતી, પરંતુ તપાસ દરમિયાન યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો। એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ચાકલિયા પોલીસને જાણ કરવામાં આવી હતી, તો 112 ગાડીની સાથે ચાકલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ મૃતકને પીથાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હેમંત પંચાલ।